અમદાવાદમાં મસ્ત મોટા બજેટ સાથે શરૂ થયેલા પ્રોજેક્ટની કામગીરી પર ઉઠી રહ્યા છે સવાલ। ખારીકટ કેનાલ પર બનેલા રોડની સ્થિતિ વરસાદ બાદ દયનીય બની ગઈ છે। 6 થી 8 મહિનાનો સમય વીત્યો છે તે પહેલા આ રોડ બનાવવામાં આવ્યો હતો। હાલ આ રોડ પર મોટા ખાડા પડ્યા હોવાની ફરિયાદ થઈ રહી છે। રોજ રોડ પરથી પસાર થતા હજારો લોકોને પરેશાની થઈ રહી છે। ખાડાના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે। 400 કરોડના ખર્ચે કેનાલ પર રોડ ડેવલપ કરવાનું કામ મહાનગરપાલિકાએ શરૂ કર્યું। પ્રોજેક્ટ હજુ પૂર્ણ પણ નથી થયો ત્યાં તો રસ્તો કઈ રીતે ધોવાઈ ગયો છે આ દ્રશ્યોમાં જુઓ। મારા સહયોગી ઉમેશ પરમારને કહીશ કે સૌથી પહેલા આ દ્રશ્યો બતાવે। આ કોઈ બીજા ગ્રહના કે ચંદ્રના દ્રશ્યો નથી, પરંતુ સ્માર્ટ સિટી અમદાવાદના આ દ્રશ્યો છે કે જ્યાં રોડ છે એની બિસ્માર હાલત થઈ ચૂકી છે। જે લોકો કે અહીંથી પસાર પણ થઈ રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, આ રોડ ડેવલપ થયો કેટલો સમય થયો હશે? આને લગભગ 6 મહિના થઈ ગયા। 6 મહિનામાં અમે દરરોજ અહીંયાથી, હું મેટ્રોમાં છું અને મેટ્રોમાં અમે લોકો દરરોજ અહીંયાથી નીકળીએ છીએ અને અહીંયા અમે જોઈએ છીએ કે આ રસ્તો એમને એમ જ છે અને આ લોકો થોડો પણ સુધાર કરતા નથી। અમને જવા આવવામાં બહુ તકલીફ થાય છે અને પાણી ભરાય છે ને ત્યારે ક્યાં ખાડો છે અમને ખબર નથી પડતી। અમે તો ડેલી નીકળીએ છીએ એટલે અમને ખબર છે। અજાણ્યો માણસ અહીંયા પડી જાય તો બિલકુલ ખારીકટ કેનાલ રોડ ડેવલપ કરવામાં આવ્યો છે ખરી? આ ડેવલપ હવે તમે જોઈ શકો છો, આ ડેવલપ છે અને ડેવલપ કહેવાય? ડેવલપ શું હોય છે એ તમને ખબર છે, આને ડેવલપ ના। બિલકુલ, આપનું શું કહેવું છે? આ રોડ ખારીકટ કેનાલ વાળો ડેવલપ થયો છે, કેટલો સમય થયો? एक्चुअली मैं इधर से 4-5 साल से मैं जा रहा हूँ दिल्ली। ये कैनाल होने के बाद ये बहुत दिन से इसे पड़ा हुआ है। हमको मोटरसाइकिल और एक्सीडेंट का बहुत सारे चांसेस मैं देखा हूँ। और दूसरा चीज़ है, ये आरपी बसानी स्कूल के सामने वो एक जाइए आप वो मीडिया में ले लीजिए, वो एक बहुत बड़ा केस है। आज स्कूल के बच्चे जाते आते, कल में बारिश में गया था, बच्चे गिर रहे हैं। ये काफ़ी करीबन 1 ईयर हो गया, वो भी सही नहीं हो रहा है। उसको था देखिए आरपी बसानी इंटरनेशनल स्कूल के सामने। બિલકુલ, દ્રશ્ય આપ જુઓ કે ખારીકટ કેનાલ કે જે કેનાલ ઉપર ડક્ટ બનાવીને તેનું રોડ ડેવલપ કરવાનું કામ હતું, રોડ ડેવલપ પણ કરવામાં આવ્યો, પરંતુ માત્ર વરસાદમાં જ આ રોડ ધોવાઈ ગયો છે। હજી તો આખી કેનાલનું કામ પૂર્ણ પણ નથી થયું અને એની પહેલાં જ આ પ્રકારની સ્થિતિ છે। ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે આ રોડ આખો ડેવલપ થઈ જશે ત્યારે કઈ રીતે લોકો અહીંથી પસાર થશે તે સૌથી મોટો સવાલ છે। 400 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ઉપર રોડ ડેવલપનું કામ કરવામાં આવ્યું, પરંતુ જે અત્યાર સુધીનું જેટલું કામ પ્રોગ્રેસમાં થયું છે એના ઉપર જ ક્યાંક ચોમાસાના વરસાદે પાણી ફેરવી નાખ્યું હોય અથવા તો અધિકારીઓની કામની ગુણવત્તા શું હોય તેની પોલ ખુલ્લી પડી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।